સુરત શહેરમાં અનેક લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે સુરતમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। જગદીશ્વર ફાર્મ મોટા વરાછા ખાતે સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાયા હતા, જેમાં 125 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। દીકરી કોણનો દીપક શીર્ષક હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં એવી દીકરીઓને મહત્વ આપવામાં આવ્યું હતું જેમને પિતા નથી અને ભાઈ પણ નથી અને જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવી તમામ દીકરીઓના લગ્ન વિદ્યા વિકાસ એજ્યુકેશન એક્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં દીકરીઓને તમામ કરિયાવર આપવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં પૂર્વ IPS અધિકારી DG વણજારાએ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ વચન પાઠવ્યા હતા અને વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટની યુવા ટીમને આ આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત। મેહુલ માલવિયા, વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ। આજે 125 માતા પિતા અને ભાઈ વગરની દીકરીઓના લગ્ન છે। લગ્નની અંદર આપણે કરિયાવર જે 125 વસ્તુ દીકરીઓને આપી છે એ ગયા મહિને આપણે એમની ઘરે સુધી પહોંચાડી દીધી। આજે માત્ર એમને લગ્ન વિધિ અને જમણવારી આજે આપણે રાખેલું છે। એ દીકરી લગભગ એને 20 વર્ષથી એમના પિતાની કોઈ છોડીને જતા રહેશે, કોઈ અતોપતો નથી। આ દીકરીએ સોમનાથથી છે એ દીકરી, અને એમણે આમ ગણી તો રોડ ઉપર કાગળ વીણી અને પોતાનું આખું ભણતર છે એ એમણે પૂર્ણ કર્યું છે અને ત્યાં નોકરી લીધેલી છે। આ દીકરી આજે વિદ્યા વિકાસના શરણે આવી છે અને એમની માત્ર લગ્ન કરીને છૂટું થવું એવું નથી, પણ એમની જીવનભરની જવાબદારી મેં મારા સર ઉપર લીધેલી છે। સંસ્થા વતી લોકોને શું કહેશો અને નવયુગલોને માટે ખાસ શું સંદેશ રહેશે? સંસ્થા વતી લોકોને એક જ અપીલ છે કે આજ સમાજની અંદર ખોટા દેખાડા કરવા માટે જે તમારા જીવનભરની જે પણ તમે થોડી ઘણી બચાવ કર્યો હોય એ તમે એમાં હોમી દો છો, એની કરતાં જ આવા સમૂહ લગ્નની અંદર જોડાય અને તમે એક સમાજની અંદર નવી દિશા